બાળકોને પાલક કે લીલા શાકભાજી ખવડાવવા ખૂબ જ અઘરા છે. જો નહીં ખાતા હોય તો પણ માંગી માંગીને ખાય તેવી રેસીપી આજે આપણે બનાવીશું, જેમાં ભરપૂર પ્રમાણમાં પાલક અને લીલા શાકભાજી છે. શિયાળામાં અત્યારે આસાનીથી મળી રહે છે અને શરીર માટે વિટામિન્સ, હિમોગ્લોબિન અને ઇમ્યુનિટી બૂસ્ટર વધારવા માટે આપણે પાલક અને લીલા શાકભાજીથી ભરપૂર એવી આજે રેસીપી બનાવીશું. સ્ટ્રીટ સ્ટાઇલ સુરતની ફેમસ ગ્રીન ભાજી, જેમાં લીલું લસણ પણ ખૂબ જ પ્રમાણમાં હોય છે અને ઠંડીમાં ખાવાની તો મજા જ પડી જાય છે. રોટલી, ભાખરી કે પછી બ્રેડ સાથે, પાઉં સાથે ખાવાની ખૂબ જ મજા આવશે બાળકો તથા મોટા બધાને. અને લગભગ 45 મિનિટમાં બની જતી રેસીપી છે. તો આજે ચાલો આપણે તમારી સાથે શેર કરીશું સુરત સ્ટ્રીટની ફેમસ ગ્રીન પાઉંભાજી. તેના માટે મેં અહીં 250 ગ્રામ જેટલી પાલક લીધેલી છે. પાલકને પહેલાં તો આપણે આવી રીતે દાંડલીનો આગળનો ભાગ કાઢીને ચોખ્ખી કરી લઈશું અને એકસરખી કરીને પછી સરસ ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું, જેથી ઉપરથી ધૂળ, માટી બધું નીકળી જાય. હવે પેનમાં આપણે 2 ગ્લાસ જેટલું ગરમ પાણી ગરમ થવા માટે મૂકી દઈશું પહેલાં, ને સરસ એવું ગરમ થઈ જાય એટલે તેમાં સાફ કરેલી પાલકને એડ કરીશું. પાલકને ક્યારેય કાચી ખાવાની નથી આવતી, જે પચવામાં અઘરી હોય છે, એટલે બને ત્યાં સુધી કોઈ પણ રેસીપીમાં પાલકનો યુઝ કરો ત્યારે આવી રીતે બાફી લેવાની અને તેનો કલર સરસ રીતે જળવાઈ રહે તે માટે થોડું એવું મીઠું અને અડધી ચમચી ખાંડ એડ કરીશું અને 5 મિનિટ માટે આવી રીતે બોઇલ કરી ગેસની ફ્લેમને બંધ કરી લઈશું. પાલક સરસ એવું બફાઈ ગયું છે અને તમે જુઓ તેમ કલર એકદમ ગ્રીન છે. હવે એક તપેલીમાં 2 ગ્લાસ પાણી નાખી ઉપરથી બરફ એડ કરીશું અને આ બરફવાળા પાણીમાં આપણે ઉપરથી પાલક એડ કરીશું તેને ઠંડી કરવા માટે, અને તેનો કલર એકદમ ગ્રીન રહે તે માટે આ સ્ટેપ જરૂરી છે. પાલકને તેમાં બરાબર મિક્સ કરીશું. એકદમ ઠંડી પડી જાય પછી મિક્સર ગ્રાઇન્ડરના ચટણી જારમાં તેને એડ કરીને આવી રીતે નાખી દઈશું ને પછી એકદમ ફાઇન એવી તેને આપણી પેસ્ટ બનાવવાની છે. ગ્રીન ભાજીનો કલર એકદમ ગ્રીન રહે તે માટે જો તમને પાલક વધારે ભાવતી હોય તો તમે થોડી વધારે પણ એડ કરી શકો. પેસ્ટને આપણે એક વાટકામાં લઈ લઈશું અને ગ્રાઇન્ડરના જારમાં થોડું એવું પાણી એડ કરીને આવી રીતે મિક્સ કરી વધારાની પેસ્ટ પણ લઈ લઈશું. હવે ગ્રીન ભાજીમાં આપણે અહીં વેજીટેબલ્સ એડ કરવાના છે. જે રેડ ભાજીમાં આપણે વેજીટેબલ્સ લઈએ છીએ તે જ વેજીટેબલ્સ મેં અહીં લઈ લીધેલા છે. ફ્લાવર, બટેટા, રીંગણ અને કોબીજ તમે તમારી પ્રમાણમાં લઈ શકો. અહીં ગ્રીન ભાજીમાં મેં વેજીટેબલ ઓછા યુઝ કર્યા છે. ભાજીનો કલર ગ્રીન રહે તે માટે વધારે પડતા લીલા શાકભાજી એડ કર્યા છે. લીલું લસણ, લીલી ડુંગળી, પાલક એ બધું. અહીં મેં 1 વાટકા જેટલું ફ્લાવર, 2 થી 3 રીંગણના ટુકડા અને 3 મીડિયમ સાઇઝના બટેટાના ટુકડા એડ કરી દીધા છે. 1 વાટકાના માપથી જોઈએ તેમ વટાણા એડ કર્યા છે. વટાણા તમે વધારે એડ કરી શકો. થોડી એવી કોબીજ એડ કરી છે અને તેમાં હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને 1 ગ્લાસ જેટલું આપણે અહીં પાણી એડ કરીશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે સીટી લગાવી પ્રેશર કુકરને ગેસની ફ્લેમ ઉપર મૂકી લગભગ મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 વિસલ કરી લઈશું. હવે ચટણી જારમાં આપણે પહેલાં તો 3 મોળા મરચાં અને 3 લીલી મરચીને આવી રીતે ટુકડા કરી લઈશું. તમે તીખું વધારે ખાતા હો તો મરચી વધારે એડ કરી શકો. લીલા લસણનો સફેદ ભાગ અડધી વાટકી જેટલો લઈશું. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈશું અને લીલી ડુંગળીનો 2 લીલી ડુંગળીનો સફેદ ભાગ આવી રીતે કાઢીને તેના પણ ટુકડા કરીને લઈ લઈશું અને ઢાંકણ બંધ કરીને મિક્સર ગ્રાઇન્ડર ઉપર પલ્સ મોડ ઉપર ફેરવીને 3 થી 4 વાર કરીને એકદમ ફાઇન એવી તેની પેસ્ટ કરી લેવાની છે. હવે તેવી જ રીતે ફરી પાછા મિક્સર ગ્રાઇન્ડરના જારમાં ભાજીમાં નાખવા માટે આપણે લીલા ટમેટાના આવી રીતે મોટા ટુકડા કરી લઈશું. મેં 5 ટમેટાના મોટા ટુકડા કર્યા છે. જો અત્યારે મળી રહે છે ન હોય તો તમે લાલ ટમેટા પણ યુઝ કરી શકો અને તેની પણ આવી રીતે ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે. ભાજી આપણે ગ્રીન કલર રાખવો છે એટલે લીલા ટમેટા લીધા છે. લીલા ટમેટામાં ખટાશ પણ હોય છે ને અત્યારે શિયાળો હોય છે એટલે આસાનીથી આપણને લીલા ટમેટા મળી રહે છે. આ બંનેને આપણે બાઉલમાં લઈ લઈશું અલગથી. ત્યાં સુધીમાં આપણે ભાજી માટે જે વેજીટેબલ બાફવા માટે મૂક્યા છે તે પણ થઈ ગયા છે. ગેસની ફ્લેમને બંધ કરીને આપણે તેમાંથી પ્રેશર નીકળી જવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ભાજી માટે વઘાર માટે આપણે પહેલાં તો જાડા તળિયાવાળા પેનમાં 4 થી 5 ચમચી જેટલું સિંગતેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. ગ્રીન ભાજી સિંગતેલમાં બને છે, બને ત્યાં સુધી સિંગતેલ લેવું.
તેનું ગરમ એવું તેલ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી જીરું, અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને 1 વાટકી જેટલા આપણે કેપ્સિકમ મરચાં ઝીણા સુધારેલા તેમાં એડ કરીશું અને બધું બરાબર આવી રીતે 1 થી 1.5 મિનિટ માટે સાતળી લેવાનું છે, જેથી તેની કચાશ ન રહે. સરસ એવા કેપ્સિકમ મરચાં સતળાઈ જાય એટલે હવે જે આપણે પેસ્ટ લીલા કાંદાની કરીને રાખી હતી તે એડ કરીશું, જેમાં લીલું લસણ, આદું અને લીલા મરચાં આપણે પહેલેથી જ એડ કરી દીધેલા છે. તેને પણ તેનામાં બરાબર મિક્સ કરી દઈશું ગરમ તેલમાં જ અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું અને 2 થી 3 મિનિટ માટે આ પેસ્ટને આપણે સતળાવા દેવાની છે, જેથી તેમાંથી પાણી બળી જઈને તેલ એકદમ છૂટું પડી જાય ત્યાં સુધી સાતળવાની છે. જેથી લીલા કાંદા કે લીલા લસણની કચાશ ન રહે ને તેની કાચી સુગંધ પણ ન આવે. સરસ એવું સતળાઈ જાય, તેલ છૂટું પડી જાય એટલે હવે તેમાં આપણે ટમેટાની પેસ્ટ એડ કરી દઈશું અને તેને પણ બરાબર મિક્સ કરીશું અને સાથે સાથે પાલકની જે પ્યુરી તૈયાર કરીને રાખી હતી તે પણ તેમાં એડ કરી દઈશું. બંનેને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે. હવે આપણે ઢાંકીને તેને 5 મિનિટ માટે બંધ કરી દઈશું, જેથી ટમેટાં કાચા ન રહે ને સરસ એવી તેની પ્યુરી થઈને પેસ્ટ થઈ જાય અને પાણી બળીને છૂટું પડી જાય. પણ વચ્ચે વચ્ચે આપણે ખોલીને તેને ચલાવતા પણ રહેવાનું છે, જેથી નીચે ગ્રેવી ચોંટે નહીં. એટલે આવી રીતે આપણે વચ્ચે વચ્ચે ખોલીને ચલાવતા રહીશું. 5 મિનિટ જેવો સમય થઈ જાય ત્યાં સુધીમાં વચ્ચે આપણે બે વખત આવી રીતે મિક્સ કરી લેવાનું છે. પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જુઓ તેમ સરસ એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. એકદમ ટમેટાં ચડી ગયા છે, કલર પણ થોડોક ફરી ગયો છે. તેમાં આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખી બરાબર મિક્સ કરીશું. આપણે અહીં લાલ મરચું સેજ પણ ઉપયોગ નથી કરવાનો. હવે સરસ એવી તૈયાર થઈ જાય ગ્રેવી એટલે તેમાં ઉપરથી આપણે લીલી ડુંગળીનો લીલો ભાગ, સ્પ્રિંગ ઓનિયન અને લીલા લસણનો લીલો ભાગ એડ કરીશું. બંનેને ચડતા વાર નથી લાગતી એટલે આપણે પાછળથી એડ કર્યો છે. બરાબર મિક્સ કરીને તેને પણ 2 થી 3 મિનિટ આપણે તેલમાં ચડવા દઈશું, જેથી સરસ રીતે ચડીને તેમાં મિક્સ થઈ જાય અને પાણી પણ છૂટું પડી જાય. સરસ એવું મિક્સ થઈને ઉકળી ગયું છે અને હવે જે આપણે જે વેજીટેબલ બાફીને રાખ્યા છે તેનું પ્રેશર નીકળી જાય એટલે ખોલીને જોઈ લઈશું. સરસ એવા બફાઈ ગયા છે, પાણી પણ અંદર બધું ઓબ્ઝર્વ થઈ ગયું છે. તેને આપણે બ્લેન્ડરથી મેશ કરી લઈશું. તમે મેશરથી પણ મેશ કરી શકો કે પછી બ્લેન્ડરથી પણ મેશ કરી શકો. બફાઈ જવાને લીધે એકદમ સરસ એવા 2 થી 3 વખત આપણે બ્લેન્ડ કરીશું એટલે મિક્સ થઈ જશે. આવી રીતે મિક્સ કરેલા વેજીટેબલને હવે આપણે જે ગ્રેવી ચડીને તૈયાર થઈ ગઈ છે તેમાં આપણે એડ કરી દઈશું. વેજીટેબલ્સ આવશે એટલે જે ગ્રેવીનું પાણી હશે તે તેમાં ઓબ્ઝર્વ થઈને સરસ એવું મિક્સ થઈને એકદમ જાડી કન્સિસ્ટન્સીમાં ભાજી તૈયાર થઈ જશે. જો તમને ઢીલી ભાજી ગમતી હોય તો તમે અહીં અડધો ગ્લાસ જેટલું ઠંડુ ગરમ પાણી પણ એડ કરી શકો. હવે તેમાં આપણે 1 મોટા લીંબુનો રસ એડ કરીશું અને સામે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને 1 ચમચી જેટલો આપણે ગ્રીન ભાજીનો જે મસાલો આવે છે તે એડ કરી દઈશું. બધું બરાબર મિક્સ કરીને 1 થી 2 મિનિટ માટે ઉકળવા દઈશું. તમે જુઓ તેમ એકદમ ટેસ્ટી અને પાલક અને ગ્રીન વેજીટેબલથી ભરપૂર તેવી ગ્રીન ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે, જેને તમે રોટલી, ભાખરી કે પછી પાઉંભાજીના પાઉં સાથે ખાઈ શકો. ઉપરથી આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. હવે ગેસની ફ્લેમને બંધ કરી તેને નીચે ઉતારી લઈશું અને ઉપરથી આપણે એક તડકો એડ કરવાનો છે. તેના માટે પેનમાં આપણે જે વઘારનું પેન આવે છે તેમાં આપણે 2 ચમચી જેટલું માખણ એડ કરીશું, બટર કે પછી ન હોય તો તમે ઘી પણ લઈ શકો અને તેને સરસ એવું મેલ્ટ થવા દઈશું. સરસ એવું મેલ્ટ થઈ જાય એટલે તેમાં આપણે 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું જેથી મરચું બળે નહીં. તેને સરસ બરાબર મિક્સ કરી દઈશું અને સતળાઈ જાય સરસ એવું એટલે જે આપણે ભાજીનું બાઉલ છે તેમાં ઉપરથી આવી રીતે તડકો એડ કરીશું. તમે જો ક્યારેય આવી રીતે સ્ટ્રીટ સ્ટાઇલ ગ્રીન ભાજી ન બનાવી હોય તો અત્યારે શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં કેવી લાગી તે જરૂરથી જણાવજો. તો ચાલો આવતીકાલે આવી નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.